એક સામાન્ય નાગરિક પોતાના બાળકનું ભવિષ્ય બનાવવા માટે તનતોડ મહેનત કરીને લાખો રૂપિયાની ફીસ ભરે છે અને સ્કૂલને ડોનેશન આપે છે. પરિણામે મળે છે શું? 15 વર્ષના બાળકની ડેડ બોડી, આત્મહત્યાની કહાની, ડિપ્રેસ્ડ બાળક કે પછી ગુંડા બનવાની તાલીમ. અમદાવાદની સ્કૂલમાં જે કિસ્સો બન્યો છે એ જોઈને તમને નથી લાગતું કે આવા તત્વો દરેક સ્કૂલમાં હોય છે? ચાલો માની લઈએ કે એવા તત્વો દરેક સ્કૂલમાં હોય છે, પણ શું સ્કૂલની જવાબદારી નથી હોતી કે કોઈ માતા પિતાએ પોતાના પેટ કાપીને પોતાના જીવથી વહાલા સંતાનને વિશ્વાસથી એમની સ્કૂલમાં ભણવા મૂક્યો છે એનું ધ્યાન રાખે? 25 થી 30 મિનિટ બાળક સ્કૂલના ગેટ પર તરફડે છે અને સ્કૂલ વાળા કહે છે કે એમ્બ્યુલન્સની રાહ જુઓ, રિક્ષા આવી શકે તેમ ન હતી, અને આવા તો બીજા ઘણા બધા એક્સક્યુઝ આપે છે. શું સ્કૂલના ટીચર પાસે કોઈ વ્હીકલ નહોતું? શું સ્કૂલ પાસે કોઈ ઇમરજન્સી વ્હીકલ ન હતું? કેમ એ બાળકને કોઈ તુરંત સારવાર ના મળી? કેમ 25-30 મિનિટ તેને તડફડવા દીધું? શું ત્યાં આજુબાજુ કોઈ ન હતું જે બાળકને ઉઠાવીને હોસ્પિટલ સુધી પહોંચાડી શકે? ક્યાં ગયો આપણો માનવ ધર્મ? કેમ કોઈ એ સમયે આગળ ના આવ્યું? બાળકે જીવ ગુમાવી દીધો પછી જ કેમ આટલી ભીડ ભેગી થઈ? પછી જ કેમ સ્કૂલમાં તોડફોડ થઈ? શું આને પહેલા રોકી શકાય તેવી પરિસ્થિતિ ના હતી? દિવસે ને દિવસે ગુજરાત હવે ક્રાઇમના મામલે આગળ વધતું જઈ રહ્યું હોય તેવું જણાય છે. મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે આ મામલે કડકમાં કડક કાર્યવાહી થાય અને જે આ એજ્યુકેશનનો ધંધો લઈને બેઠા છે એમના પર પણ સખત પગલાં લેવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ બીજા મા બાપનું સંતાન જીવ ના ગુમાવે. જય હિન્દ, જય ભારત દોસ્તો.